આજે છે ને હોળી છે, હોળિકા દહન. હવે એમાંય કન્ફ્યુઝન છે, કેમ કે છે ને આપણે કેલેન્ડરમાં જોઈએ ને તો 4 તારીખે 3 તારીખે હોળિકા દહન અને 4 તારીખે ધૂળેટી બતાવે છે બધા. તો જો આપણે બટેકાનું શાક અને આ સિઝનનું પહેલું શ્રીખંડ નહીં? સિઝનનું પહેલું શ્રીખંડ. હા, સિઝનનો પહેલો શ્રીખંડ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણો ટાઈમ થઈ ગયો છે. અત્યારે છે ને વાગે છે ભાઈઓ બતાવો 6 છે ને 5 મિનિટની વાર છે. તો છે ને હવે હું ફ્રી થઈ છું, કેમ કે બપોર સુધી તો તમને હવે ખબર છે હું જાઉં છું જોબ પર. પછી બપોરે આવીને જમીને વિડીયો એડિટિંગ કર્યું, અપલોડ કર્યું ને એવું બધું કર્યું. ચીકુભાઈને છે ને સુવડાવવાનું, પાછા ઉઠાડ્યાને નાસ્તો અને ચા પાણીને બધું કરાવ્યું. તેમાં વાગી ગયા 6 અને હવે અમારો ટાઈમ થઈ ગયો છે નાસ્તાનો. તો જો આ બાજુ આપણે મૂકી દીધું છે દૂધ, કેમ કે આપણે તો દૂધ પીશું અને મમ્મી માટે બનાવીશું ચા. તો છે ને મમ્મી અત્યારે ગયા છે દુકાને ચીકુભાઈ માટે બિસ્કિટ લેવા માટે. તો છે ને ફ્રેન્ડ્સ આવું છે. અને આજે છે ને હોળી છે, હોળિકા દહન. હવે એમાંય કન્ફ્યુઝન છે, કેમ કે છે ને આપણે કેલેન્ડરમાં જોઈએ ને તો 3 તારીખે હોળિકા દહન અને 4 તારીખે ધૂળેટી બતાવે છે. પણ બધા એમ કહે છે કે આજે સોમવારે છે ને હોળી પ્રગટાવશે, હોળિકા દહન આજે જ છે. તો ટોટલી કન્ફ્યુઝન છે. તો સાંજ પડે ને ત્યારે ખબર પડશે કે હોળિકા દહન આજે છે કે નથી. તો ચાલો આવું છે, જોઈએ હવે. જો આજે હોળિકા દહન હશે તો તમને જરૂર દર્શન કરાવશો અમે હોળિકાનો. તો કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. હું ચા નાસ્તો કરી લઉં, પછી આપણે પાછું કન્ટિન્યુ કરશું. બકાલો લઈ આવ્યા તો શાકભાજી લઈ આવ્યા. જો મમ્મી એને શાકભાજી લઈ આવે, ખાલી કરે હિસાબ કરશે હવે. કા હા, કેટલાનું આવ્યું. તો ચાલો ફ્રેન્ડ છે ને હવે જો મમ્મી શાકભાજી લઈ આવે ને હિસાબ કરી નાખો. તો છે ને મમ્મી આજે 200 રૂપિયાનું શાકભાજી લઈ આવ્યા. હમણાં છે ને થોડોક ઓછો ભાવ છે, હમણાં ઉનાળાની શરૂઆત છે ને એટલે. બાકી ઉનાળો આવી જશે એટલે શાકભાજી તો થઈ જશે બહુ મોંઘી. તો ચાલો આજે છે ને આપણે પ્રોગ્રામ છે શ્રીખંડનો. તો સિઝનનો છે ને પહેલું શ્રીખંડ આવી ગયું છે આજે અમારા ઘરે ને. આજે છે હોળીએ તો કીધું ચાલો કંઈક મીઠું આપણે ખાઈએ. તો પપ્પા શ્રીખંડ લઈ આવ્યા છે. તો આ શ્રીખંડ છે એટલે છે ને અમારે શાક બનાવવાનું છે. જો બાફેલા બટેકાનું મારું છે ને ફેવરિટ છે, બાફેલા બટેકાનું શાક. તો હમણાં ઘણા ટાઈમથી છે ને બાફેલા બટેકાનું શાક કર્યું જ નહોતું. તો કીધું ચાલો આજે છે ને બાફેલા બટેકાનું શાક કરી નાખી, કેમ કે શ્રીખંડ લઈ આવ્યા છે પપ્પા. તો ચાલો છે ને પેલો ઉનાળાના શરૂઆત થઈ ગઈ છે ને પહેલાં શું કહેવાય આ સિઝનનો પેલો શ્રીખંડ બી આવી ગયું છે. તો ચાલો આ બાજુ જો મેં બધી તૈયારી કરી લીધી છે. અહીંયા બધા મસાલા લઈ લીધા, તેલ મૂકી દીધું, અહીંયા ડુંગળી સુધારી લીધી, પછી આ ટમેટા સુધારી લીધા છે. અને આપણે ઓલ ટાઈમ ફેવરિટ ખીચડી કરી લીધી છે. અને અહીંયા છે આપણો રોટલીનો. તો ચાલો ફટાફટ છે ને હું રાંધી લઉં, કેમ કે થોડું વહેલું ફ્રી થવાનું છે, કેમ કે આપણે હોળિકા દર્શન કરવા જવાનું છે. તો ચાલો ફ્રેન્ડ, હવે છે ને બેસી ગયા છીએ જમવા. તો તમને બતાવી દેજો આજ તો સોને આવી ગયા વહેલા. કા જમવાનું થઈ ગયું? જો બધા છે ને લઈને બેસી ગયા છે મમ્મીને બધા. તો જો આપણે બટેકાનું શાક અને આ સિઝનનો પહેલું શ્રીખંડ નહીં? સિઝનનું પહેલું શ્રીખંડ. હા, સિઝનનો પહેલો શ્રીખંડ. તો ચાલો છે ને જો અમે જમવા બેસી ગયા તો જમી લઈએ, પછી જઈશું હોળી દર્શન કરવા. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને જમીને થઈ ગયા છીએ રેડી, સાડી પહેરી લીધી, આપણે જઈએ છીએ હોળિકા દર્શન કરવાના. આ બાજુ જો મમ્મી છે ને બધું પ્રસાદ એમાં નાખવા માટે છે ને કાઢે છે, ડબલામાં લઈ લે. ચાલો હવે તમને કરાવી હોળિકાનું દર્શન. તો ચાલો ફ્રેન્ડ, અમે છે ને એક હોળી દર્શન કરીને આવ્યા બીજી જગ્યાએ. જો અહીંયા તો મસ્ત આયોજન કર્યું છે. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા તો મસ્ત ગીત સોંગ વોંગ વાગે છે, ડેકોરેશન બી કર્યું છે થોડું. હે ચીકુ ભાઈ, મજા આવે છે? જો ચીકુ તો હાથ જોડીને ઊભો છે. ચાલો તો હવે છે ને આપણે અહીંયાથી જશું આગળ જશું. તો
ચાલો ફ્રેન્ડ જો હવે છે ને આપણે મસ્ત મોરબીમાં આવી ગયા છે કલર લેવા માટે. તો જો સોનું છે ને કલરની ખરીદી કરે છે. આપણે દાદા પાસેથી છે ને કલર લઈ લઈએ, હોળીની થોડી ખરીદી કરી લઈએ. કા બેટો એ તારે શું લેવાનું છે? કલર જો આવા ફુગા ને એવું ખરીદી કરે સોનું. જો અહીંયા મસ્ત માં છે ને નગર દરવાજો કલરફુલ અત્યારે લાગે છે. જો કેવો મસ્ત લાગે છે. આ તો અમારી મોરબીની સ્થાન છે નગર દરવાજો. ચાલો અમે છે ને કલરની ખરીદી કરી લઈએ. ચા હમણાં છે ને આજકાલ તો આ વર્ષે કેવી મસ્તીની પિચકારી હથોડા જેવી પિચકારી નીકળી. જો અહીંયા કેવી સરસ સરસ મોટી મોટી પિચકારી. કેટલાની છે દાદા? એ દાદા કેટલાની છે પિચકારી? 120 વાળી છે. ચીકુભાઈ તારે એવું લેવું છે? હે